મને ખવડાવવી પડશે તો મોળ કરો હે નવે કાય રે તમે કહી દીધું બસ ને એવું લો ખાઈ લો ટાટા કરવામાં નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે જીવ મૈત્રી સેવા યુટ્યુબના માધ્યમ દ્વારા અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઊંટડી ગામે જઈએ છીએ કે જ્યાં એક પરિવાર છે તે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને જેમને જીવન જીવવામાં ઘણી બધી તકલીફો પડે છે. તો આજે એ પરિવારને આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. તેમજ એક બીજો પરિવાર છે કે જેઓ જીવનમાં અત્યારે સંધ્યા ટાણે છે તેમના જીવનના, એટલે કંઈ કામ કરી શકે એમ નથી, તો એમને પણ થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. તો આજના દાતાશ્રી તરીકે ભગવતી કિરાણા સ્ટોર ધંધુકા અને મરહુમ સલીમભાઈ દરજી કે જેઓના પુત્ર એક નેક કાર્યમાં હાથ આગળ વધાર્યો છે, તો આ બંને પરિવારને જીવન જીવવામાં આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો, આજે ઊંટડી ગામમાં આપણે મુલાકાત લઈએ. તો મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઊંટડી ગામે અત્યારે આવ્યા છીએ કે જ્યાં 7 સભ્યોનો એક પરિવાર વસે છે જે અત્યારે તકલીફ વેઠી રહ્યો છે અને જરૂરિયાતમંદ પરિવાર પણ છે. અને આજના દાતાશ્રી તરીકે આ પરિવાર માટે ધંધુકા ભગવતી કિરાણા સ્ટોર તરફથી 20 થી 25 દિવસની રાશનની કીટ આજે લાવ્યા છીએ સેવા માટે. તો દાદીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે કેટલા ઘરમાં સભ્યો છો? 9 સભ્યો છો. તો 9 સભ્યોમાં તમારે દીકરા કેટલા? 4 દીકરા છે. અને કંઈક 5 દીકરા હતા, એક દીકરા અવસાન પામેલ છે એવું છે, અને બીજા 2 દીકરામાં પણ થોડું મંદબુદ્ધિ જેવું છે, એવું છે જ નહીં. અને દીકરીઓ 2 છે, એમાં એક દીકરીને કંઈક તકલીફ છે. શું તકલીફ છે? અત્યારે આંચકા આવે છે. આંચકા આવે છે એટલે હિસ્ટોરિયા ને એવું કંઈ? હિસ્ટોરિયા નથી, આંચકા આવે છે મગજના. બીજી દીકરીને કઈ તકલીફ ખરી? કઈ બીજી નથી. અચ્છા, તો તમારા ઘર માટે ગુજરાન ચલાવવા, એટલે તમારા ઘરનું હાલે એના માટે તમારે પાસે આવકનો શું સ્ત્રોત છે? કઈ નથી, કઈ છે? આ ભાભા એક લાવે છે અને આખું પરિવાર ખાય છે. તો ભાભા મજૂરીએ જાય છે કે તમારા હારે કોક આવે તો ઓલા વાણિયાને લે છે, બીજા કોઈ ભિખારીને કોઈને નહીં, વાણિયા. અચ્છા, એટલે વાણિયા માટે લીંબડી જતા છે, ત્યાંથી જે કઈ દાનમાં કે કઈ 150 રૂપિયા આપે તે લાવે છે. તો આવા પરિવારને આપણે મુલાકાત કરીએ
ત્યારે ખબર પડે છે કે આવા પરિવારની તકલીફ શું છે. અને બીજું રહ્યું કે એમને 20 વર્ષના એક દીકરી છે જેને હંમેશા ઘરમાં રાખવામાં આવે છે, જેઓને પોતાના કપડાનું પણ ભાન નથી. અને રહી વાત કે બીજા ભાઈઓ કે જેઓ પણ મંદબુદ્ધિના શિકાર બનેલ છે અને દાદા તેમજ દાદીથી કંઈ કામ થઈ શકે તેમ નથી. તો આવા પરિવારને જે પણ કોઈ આપવા ઈચ્છતા હોય તો રૂબરૂ આવી અને લીંબડી તાલુકાના ઊંટડી ગામમાં આવી અને એમને પણ રાશનની કીટ અથવા તો કંઈક જીવન જરૂરિયાત ચીજ વસ્તુ આપી અને એમને જીવન જીવવામાં તકલીફ ન પડે એ માટે થોડો પ્રયત્ન તમે પણ કરજો. હવે બીજું દાદીમાં, તમારું ઘર પણ ઘણું બધું જૂનું છે અને ઘરમાં પણ કહેવાય છે કે ભાઈ ચોમાસાની અંદર પાણી, ઉનાળાની અંદર તડકો પડે છે, તો તમે વિડીયોના માધ્યમથી કંઈ કહેવા માંગો છો? હા હા. શું કહેવા મકાન નથી ઠાકો, મારું ઉપર માળખું નથી સાહેબ, માળખું નથી? માળખું નથી. આ ભીતરા પાકા થઈ ગયા છે. હા હા. એટલે પાણી ને એવું બધું ઉનાળામાં તડકો આવતો હશે બહુ આવે છે. આ પંખો નાખ્યા તમારા વખત દયાથી તે એમાં બહુ લૂ આવે. કાગળ ઉપર નાખ્યું છે, પાણી ભરાય ઘરમાં. ઘરમાં પાણી ભરાય, ઉચેલી બહાર કાઢવું પડે. એટલે ચોમાસાની અંદર પણ કહેવાય છે કે મકાનની અંદર પાણી પડે છે અને ઉછેલીને બહાર કાઢવું પડે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ આવી તકલીફ વધારે પડતી જ કહેવાય. તેમજ આ વિડીયોના માધ્યમથી હું અપીલ પણ કરું છું કે જે પણ કોઈ સેવાકીય સંસ્થાઓ હોય તે દીકરીને દવામાં અથવા તો આવા પરિવારને મકાનની કોઈ પણ નાની મોટી મદદ કરશો તો માનવતા માટે તમે એક હાથ લંબાવ્યો કહેવાય છે.